ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગાયત્રી મંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રના તત અક્ષરની વ્યાખ્યા બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ. ગાયત્રીનો પહેલો અક્ષર તત બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અને તેના પ્રચારનું શિક્ષણ આપે છે. તત્વજ્ઞાસ્તુ વિદ્વાંસો બ્રાહ્મણાઃ સ્વતપોબલે અંધકારમપાકુર્યુઃ લોકાદજ્ઞાન સંભવમ. એટલે તત્વદર્શી વિદ્વાન બ્રાહ્મણ પોતાના તપ દ્વારા સંસારના અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરે. અંધકારમાં અનેક પ્રકારના ભય, ત્રાસ અને વિઘ્ન છુપાયેલા રહે છે. દુષ્ટ તત્વોને અંધકારમાં તક મળે છે. અવિદ્યાને અંધકાર કહેવામાં આવે છે. અવિદ્યાનો અર્થ અક્ષર જ્ઞાનની જાણકારીનો અભાવ એવો નથી, પરંતુ જીવનની લક્ષ્ય ભ્રષ્ટતા છે. એને નાસ્તિકતા, અનીતિ, માયા, ભ્રાંતિ, પશુતા વગેરે નામો અપાયા છે. આ બૌદ્ધિક અંધકારમાં આધ્યાત્મિક રાત્રિમાં વિહાર કરનારો જીવ ભ્રમિત, પતિત થઈને ઈશ્વરે નિર્ધારિત કરેલા ધર્મ, નીતિ, લક્ષ્ય, આચરણ અને કર્તવ્યથી વિમુખ થઈને એવા કામો કરે છે જે એના માટે વિવિધ પ્રકારના દુઃખો ઉત્પન્ન કરે છે. ઉપયુક્ત શ્લોકમાં જ્ઞાની બ્રાહ્મણને એવો આદેશ આપવામાં આવ્યો છે કે તે તપશ્ચર્યા દ્વારા સંસારના સમસ્ત દુઃખોના મૂળ કારણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. અહીં બ્રાહ્મણ શબ્દ કોઈ વર્ગ વિશેષ માટે પ્રયોજાયો નથી. આત્માનો સૌથી પ્રધાન ગુણ બ્રહ્મનિષ્ઠા અને આધ્યાત્મિકતા છે. આ ગુણ જેનામાં જેટલા પ્રમાણમાં વધારે ઓછા છે તે એટલી જ ઓછી વધતી માત્રામાં બ્રાહ્મણ છે. જેના આત્મામાં જેટલું બ્રાહ્મણત્વ છે તે તેટલો જ તપસ્વી, દૂરદર્શી અને તત્વજ્ઞાની હોય છે. આ બ્રાહ્મણત્વને ગાયત્રીએ સર્વપ્રથમ પડકાર ફેંક્યો છે. ભગવાન આપ્યું છે કે પોતાના અને બીજાઓના કલ્યાણને માટે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવી વ્યાપક અંધકારને દૂર કરવો એ તારું પરમ પવિત્ર કર્તવ્ય છે. દીપક પોતે બળે છે ત્યારે તેનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે અને એનાથી ઘણે દૂર સુધીનો અંધકાર નાશ પામે છે. તપ, દૂરદર્શિતા અને તત્વજ્ઞાનનો દ્રષ્ટિકોણ અપનાવવાથી જે અંતર્જ્યોતિ ઉત્પન્ન થાય છે તેનાથી જનતાના અંતઃકરણોમાં સત્યનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. લોક કલ્યાણ અને આત્મોદ્ધારનો આનાથી સારો બીજો કોઈ માર્ગ હોઈ શકે નહીં. બ્રહ્મજ્ઞાન જ સંસારનું સૌથી મોટું દાન છે. બ્રહ્મજ્ઞાન અને આસ્તિકતા. બ્રહ્મજ્ઞાનનું પહેલું લક્ષણ સાચી આસ્તિકતા છે. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે એ સત્યને અનેક લોકો જાણે તો છે પણ એને માનતા નથી, વ્યવહારમાં લાવતા નથી. જે પરમાત્માને સર્વવ્યાપી ઘટવાસી માનશે એનું જીવન એ જ ક્ષણે પૂર્ણ પવિત્ર, નિષ્પાપ અને માનસિક વિકાર પાપરહિત થઈ જશે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મારે શરણે આવે છે, જે મને અનન્ય ભાવથી ભજે છે તે તરત જ પાપોમાંથી છૂટી જાય છે. નિઃસંદેહ વાત એવી જ છે. ભગવાનના શરણે જનાર, એમના પર સાચો વિશ્વાસ ધરાવનાર, એમનામાં પૂર્ણ આસ્થા રાખનાર એક રીતે જીવન મુક્ત જ બની જાય છે. ઈશ્વરમાં વિશ્વાસ અને સાચું જીવન એ એક જ વસ્તુના બે નામો છે. જે ભગવાનનો ભક્ત છે, જેણે સર્વસ્વ ત્યાગીને પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું છે, જે પરમાત્માની ઉપાસના કરે છે, એને જગત પિતાની સર્વવ્યાપકતા ઉપર આસ્થા જરૂર હોવી જોઈએ. જો એ વિશ્વાસ દ્રઢ થઈ જાય કે ભગવાન કણ કણમાં સમાયેલા છે, સર્વત્ર મોજૂદ છે, તો પાપ કર્મ કરવાનું સાહસ થઈ શકે નહીં. એવો કયો ચોર હોય જે સાવધાન ઊભેલી સશસ્ત્ર પોલીસ સામે ચોરી કરવાનું સાહસ કરે? ચોરી, વ્યાભિચાર, ઠગાઈ, ધૂર્તતા, દંભ, અસત્ય, હિંસા વગેરે માટે આળસ, પડદો
કે કપટની જરૂર પડે છે, જ્યાં તક મળે છે એ ખરાબ કાર્યોને પકડનાર કોઈ નથી હોતું, ત્યાં જ એ થઈ શકે છે. જ્યાં ધૂર્તતાને બરાબર સમજનાર, જોનાર અને પકડનાર માણસોની મજબૂત શક્તિ સામે ઊભી હોય છે, ત્યાં પાપ કર્મો થવાનો સંભવ નથી. એ જ રીતે જે આ વાત પર સાચા મનથી વિશ્વાસ કરે છે કે પરમાત્મા બધી જગ્યાએ મોજૂદ છે, તે કોઈ પણ દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકતો નથી. ખરાબ કામ કરનાર પહેલાં બરાબર એ જોઈ લે છે કે મને જોનાર કે પકડનાર તો અહીં કોઈ નથી. જ્યારે તે સારી રીતે વિશ્વાસ કરી લે કે એનું પાપ કર્મ કોઈની નજરમાં કે પકડમાં નથી આવી રહ્યું, ત્યારે જ તે પોતાનું કામ હાથ ધરે છે. આ રીતે જે વ્યક્તિ પોતાને પરમાત્માની દ્રષ્ટિ અથવા પકડની બહાર માને છે, તે જ દુષ્કર્મ કરવા પ્રવૃત્ત બની શકે છે. પાપ કર્મ કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે તે વ્યક્તિ ઈશ્વરને માનવાનો દંભ ભલે કરતો હોય, પરંતુ વાસ્તવમાં તે પરમાત્માના અસ્તિત્વનો ઇનકાર કરે છે. પરમાત્મા અહીં મોજૂદ છે એ વાત પર એને ભરોસો નથી. જો વિશ્વાસ હોય તો આવા મોટા હાકેમ સામે કેવી રીતે એના કાનૂનોને તોડવાનું સાહસ કરે? જે વ્યક્તિ પોલીસના ચપરાસીને જોઈને થરથર કાપતી હોય, તેઓ એવા દુઃસાહસી ન થઈ શકે કે પરમાત્મા જેવા સૃષ્ટિના સર્વોચ્ચ અમલદારની આંખો સામે ન કરવાના કામ કરે, એના કાનૂનને તોડે, એને ગુસ્સે કરે, એનું અપમાન કરે. એવું દુઃસાહસ તો ફક્ત તે જ કરી શકે જે પરમાત્માને કહેવા સાંભળવાની ચીજ માત્ર માનતો હોય અને તે પોથી, પુસ્તકોમાં, મંદિર મઠોમાં, નદી તળાવોમાં અથવા સ્વર્ગ નરકમાં ભલે રહેતો હોય, પણ દરેક જગ્યાએ તે નથી. એની દ્રષ્ટિ અને પકડથી હું બહાર છું એમ સમજતો હોય. જે લોકો પરમાત્માની સર્વવ્યાપકતા ઉપર વિશ્વાસ કરતા નથી, તેઓ જ નાસ્તિક છે. જે પ્રકટ કે અપ્રકટ રૂપે દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકે છે, તે જ નાસ્તિક છે. આ નાસ્તિકોમાંના કેટલાક તો ભજન પૂજન બિલકુલ નથી કરતા, કેટલાક કરે છે. જે નથી કરતા તેઓ વિચારે છે કે વ્યર્થ ઝંઝટમાં પડીને એમાં સમય બગાડવાથી શું ફાયદો. જે ભજન પૂજા કરે છે એ અંદરથી તો ન કરનાર જેવા જ હોય છે, પરંતુ વ્યાપારી બુદ્ધિથી રોજગારના રૂપમાં ઈશ્વરનો અંચળો ઓઢી લે છે. કેટલાક માણસો ઈશ્વરના નામે પોતાની આજીવિકા ચલાવે છે. આપણા દેશમાં લગભગ 56 લાખ જેટલા માણસો એવા છે જેમની કમાણી, ધંધો, રોજગાર ઈશ્વરના નામે છે. જો તેઓ પોતે ઈશ્વરને નથી માનતા એવું પ્રકટ કરે તો એ જ દિવસે એમને એશ આરામ આપનારી મહેનત વિનાની કમાણી હાથમાંથી જતી રહેશે. તેથી તેમને જેમ ઠંડીથી બચવા માટે ગરમી આપનાર કામળો ઓઢી રાખવો પડે છે, તેમ ઈશ્વરને ઓઢી રાખવા પડે છે. જેવી જરૂરિયાત પૂરી થાય કે એ કામળાને એક ખૂણામાં ફેંકી દે છે. આ વેપારી લોકો જનતા સામે પોતાની ઈશ્વર ભક્તિનો ભારે દેખાવ કરે છે, કારણ કે જેટલો મોટો દેખાવ કરી શકે એટલી જ વધારે કમાણી થાય. વ્યાપારી ઉદ્દેશ્ય પૂરો થતાં જ તેઓ પોતાના અસલી રૂપમાં આવી જાય છે. એકાંતમાં ખુલ્લી રીતે પાપોથી ભરપૂર રમત રમતા એમને જરાય ખચકાટ થતો નથી. ત્રીજા પ્રકારના કેટલાક નાસ્તિકો છે જેઓ પ્રત્યક્ષ રીતે ઈશ્વરના નામે રોજી ચલાવતા નથી, પરંતુ એના નામે કંઈક ખર્ચ કરે છે. અવારનવાર ઈશ્વરનો આડંબર તેઓ રચ્યા કરે છે. શરીર ઉપર ઈશ્વર ભક્તિના ચિહ્નો ધારણ કરી રાખે છે. ઘરમાં ઈશ્વરના પ્રતીકો મોજૂદ હોય છે. ઈશ્વરના નિમિત્તે કહેવાતા કર્મકાંડોનું આયોજન થતું રહે છે. ઈશ્વર ભક્ત કેવડાવનારાઓના સ્વાગત, સત્કાર, ભેટો, પૂજા વગેરે થતું રહે છે. આ બધું એટલા માટે થાય છે કે લોકો એમના વિશે સારા ખ્યાલ રાખે, એમનો આદર કરે, એમને ધર્માત્મા સમજે, એમના જીવનભરના કુકર્મોને ઉઘાડા ન પાડે અને આજે પણ જે એમના દુષ્કર્મો ચાલી રહ્યા છે તે છુપા રહે. ચોથા પ્રકારના નાસ્તિકો એ છે જે પાપ છુપાવવા કે ધન કમાવા માટે નહીં, પણ પોતાને પૂજાવવા માટે, યશ અને શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે ઈશ્વર ભક્ત બને છે. એના માટે થોડો ત્યાગ અને કષ્ટ પણ વેઠે છે, પરંતુ અંદરથી એમને પ્રભુની સર્વવ્યાપકતા ઉપર આસ્થા નથી હોતી. કેટલાક લાંચ રૂપે ઈશ્વર ભક્તિને સાધે છે. અમુક ભોગ ઐશ્વર્યની લાલસા એમને આ માર્ગ તરફ લઈ જાય છે. જે રીતે આજકાલ લાંચિયા અમલદારોને મોટી રકમ પકડાવીને લોકો
ઈચ્છા મુજબનું કામ કરાવી લે છે અને થેલી ખર્ચ કરી થેલો ભરવામાં સફળ થઈ જાય છે. કેટલાક લોકો કહેવાતી રિદ્ધિ સિદ્ધિઓ અને કોણ જાણે કેટલા અપ્રત્યક્ષ વૈભવોના મનસૂબા બાંધી એને પ્રાપ્ત કરવાની ચિંતામાં ઈશ્વરના દરવાજા ખખડાવતા રહે છે. આમ પ્રત્યક્ષ ઈશ્વર ભક્ત દેખાતા મનુષ્યોમાં અસંખ્ય એવા છે જેમની અંદરની મનોભૂમિ પરમાત્માથી માઇલો દૂર છે. એમનું વ્યક્તિગત આંતરિક જીવન, સાંસારિક આચરણ એવા નથી હોતા કે જેનાથી એવી પ્રતીતિ થઈ શકે કે ઈશ્વરને હાજરા હજુર સમજીને તેઓ પોતાને બુરાઈઓથી બચાવે છે. આવા લોકોને આસ્તિક કેવી રીતે કહેવાય? જે માણસ પાપોમાં જેટલો લપેટાયો છે, જેનું વ્યક્તિગત જીવન જેટલું દૂષિત છે, તે તેટલો જ નાસ્તિક છે. લોકોને છેતરીને સ્વાર્થ સાધવો, છળ, પ્રપંચ, માયા, દંભ, અત્યાચાર, કપટ અને ધૂર્તતાથી બીજાના અધિકારો પડાવી લઈ સ્વયં સંપન્ન બનવું તે નાસ્તિકતાનું સ્પષ્ટ પ્રમાણ છે. જે પાપ કરવાનું દુસ્સાહસ કરે છે તે આસ્તિક ન હોઈ શકે, ભલે ને તે આસ્તિકતાનું ગમે તેટલું પ્રદર્શન કરતો હોય. ઈશ્વર ભક્તિનો જેટલો અંશ જેનામાં હશે તે તેટલા જ દ્રઢ વિશ્વાસપૂર્વક ઈશ્વરની સર્વવ્યાપકતાનો વિશ્વાસ કરશે. બધામાં ઈશ્વરને સમાયેલો જોશે. આસ્તિકતાનો દ્રષ્ટિકોણ આવતા જ મનુષ્ય અંદર અને બહારથી નિષ્પાપ થવા લાગશે. પોતાના પ્રિયતમને ઘટઘટમાં બેઠેલો જોઈ તે બધાની સાથે નમ્રતા, મધુરતા, સ્નેહ, આદર, સેવા, સરળતા, શુદ્ધતા અને નિષ્કપટતાભર્યો વ્યવહાર કરે છે. ભક્ત પોતાના ભગવાન માટે વ્રત, ઉપવાસ, તપ, તીર્થયાત્રા વગેરે દ્વારા સ્વયં કષ્ટ વેઠે છે અને પોતાના પ્રાણપ્રિયને માટે નૈવેદ્ય, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, ભોગ, પ્રસાદ વગેરે કંઈ ને કંઈ અર્પણ કર્યા જ કરે છે. સ્વયં કષ્ટ સહીને ભગવાનને કંઈક સમર્પણ કરવું એ પૂજાની બધી જ વિધિ વ્યવસ્થાઓનું તથ્ય છે. ભગવાનને ઘટઘટમાં રહેનારો માનનાર ભક્ત પોતાની પૂજાવિધિને આ આધાર પર પોતાના વ્યવહારિક જીવનમાં ઉતારે છે. તેઓ પોતાના સ્વાર્થની પરવા કરતા નથી. પોતાને કોઈ કષ્ટ ઉઠાવવા પડે તે ઉઠાવે છે, પરંતુ જનતા જનાર્દનને, નર નારાયણને અધિક સુખી બનાવવામાં આસક્ત રહે છે. લોકસેવાનું વ્રત લઈને ઘટઘટવાસી પરમાત્માની વ્યવહારિક રૂપે પૂજા કરે છે. આવા ભક્તોનો જીવન વ્યવહાર નિર્મળ, પવિત્ર, મધુર અને ઉદાર હોય છે. આસ્તિકતાનું આ જ તો પ્રત્યક્ષ લક્ષણ છે. પૂજાના સમસ્ત કર્મકાંડ એટલા માટે છે કે મનુષ્ય પરમાત્માને સ્મરણમાં રાખે, એના અસ્તિત્વને ચોપાસ જુએ અને મનુષ્યોચિત કર્મ કરે. પૂજા, અર્ચના, વંદના, કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, તીર્થ વગેરેનું પ્રયોજન મનુષ્યની એ ચેતનાને જાગૃત કરવાનું છે કે પરમાત્માની નિકટતાનું સ્મરણ રહે. ઈશ્વરના પ્રેમ અને શ્રદ્ધા દ્વારા લોકસેવાનું વ્રત રાખે અને ઈશ્વરના ક્રોધથી ડરીને પાપોથી દૂર રહે. જે પૂજા ઉપાસનાથી એ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતો હોય તે વ્યર્થ છે. જે કોઈ ઉપાયથી પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું નો ભાવ જાગી ઉઠે તે ઉપાય ઈશ્વર ભક્તિની સાધના જ છે. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ. સંસારના મોટાભાગના દુઃખોનું કારણ સાંસારિક વિષયોની કામના અને ભોગ લિપ્સા જ હોય છે. એનાથી પીડાતી વ્યક્તિ માટે વાસ્તવમાં આ સંસાર દુઃખદાયક છે. દુઃખથી ઘેરાયેલી વ્યક્તિના મનમાં એક જ વિચાર કાર્ય કરે છે કે તે નકામો અને ઘૃણાસ્પદ છે. બીજી વ્યક્તિઓ નથી એના પ્રત્યે આકર્ષાતી, નથી હાર્દિક સંવેદના પ્રગટ કરતી. બીજાઓનો તો ઠીક, એનો પોતાના ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. બને છે એવું કે બીજાઓ પાસેથી એને નથી સહાયતા મળતી કે નથી સાંત્વના મળતી, પરંતુ એના મનમાં સતત એમ થયા કરે છે કદાચ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એને દુઃખમાંથી છુટકારો મળી જાય. દુઃખના પ્રસંગે મનથી કોઈ પ્રકારની સહાયતા નથી મળતી, કેમ કે એની અનંત ઈચ્છાઓ જ દુઃખ ઉત્પન્ન કરે છે. ઈચ્છાઓ દ્વારા ઉત્પન્ન થતાં સુખને તો એ ગળે લગાડે છે, પણ દુઃખ આવતા એનું કંઈ સાંભળ્યા વિના ભગાડી મૂકવા માગે છે. પરિસ્થિતિ અનુરૂપ થતાં
ક્યારેક એને પોતાની ચાલમાં સફળતા મળી જાય છે. બુદ્ધિ અસહાય બની સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે અને દુઃખની બાબતમાં ગંભીર વિચાર કરવા અસમર્થ બની જાય છે. મનના ચક્રમાં ફસાયેલ પ્રાણી આ રીતે લાંબા સમય સુધી દુઃખ ભોગવ્યા કરે છે. એક પછી એક એમ કેટલાયના જીવન આમ જ નષ્ટ થઈ જાય છે. કેટલાક માણસો એવા પણ છે જે દુઃખની ક્ષણ આવતા એના ઉપર વિચાર કરે છે અને સત્સંગનો આશ્રય લે છે, પરંતુ અધૂરા વિચાર અને બાહ્ય સત્સંગથી એમને લાભ થતો નથી, કેમ કે એમાં પણ દુઃખ ભોગવવા સિવાય એમનો બીજો અભિપ્રાય નથી હોતો. દુઃખ અંગે વિચારતી વખતે અથવા સત્સંગ સમયે એમનું મન સંપૂર્ણ રીતે ત્યાં નથી હોતું. એમનું મન હંમેશા અહીં ત્યાં ભટકતું રહે છે અને બીજાઓની વાતોમાંથી દુઃખથી છુટકારો મેળવવાનું સમાધાન શોધે છે, જે એને ક્યારેય મળતું નથી, કારણ કે તે પોતાના ઇન્દ્રિય સુખોને છોડવા માગતો નથી. દુઃખના પ્રસંગો જીવનમાં વારંવાર આવે છે અને જ્યારે આવે છે ત્યારે મનુષ્યને ઊંડો આઘાત પહોંચાડે છે. મનુષ્ય એનાથી ગભરાઈ જાય છે, રડે છે અને બૂમો પાડે છે, પશ્ચાતાપ કરે છે અને એના મનમાં ભોગો તરફથી મોઢું ફેરવી લેવાની પણ ઈચ્છા થાય છે. પરંતુ જૂની આદત અવસર મળતા એને ભોગ ભોગવવા તરફ ફરી પ્રવૃત્ત કરી દે છે અને એનો આગળનો નિર્ણય મંદ પડી જાય છે. વાસ્તવમાં એનું આ દુઃખ પણ છેતરામણી જ છે. સાચા દુઃખથી કોઈ કાર્ય તરફ સજાગતા જન્મે છે. જો એવું ન થાય તો સમજવું કે દુઃખનો એના ઉપર કંઈ પ્રભાવ નથી પડ્યો. દુઃખથી જો માણસ ન ચેત્યો તો સંસારમાં એવી કોઈ શક્તિ નથી જે એને સન્માર્ગ ઉપર લઈ જાય. જે માણસે જિંદગીની વાતોને અર્થાત એના સુખ દુઃખને બરાબર સમજી લીધા છે અને જેના મનમાં દુઃખોમાંથી છુટકારો મેળવવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ છે, એને જીવનભર સત્સંગ કરતા રહેવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. સત્સંગ દ્વારા બહુ ઓછો લાભ ઉઠાવનાર એ વ્યક્તિઓ હોય છે જે હંમેશા સત્સંગ કરતા રહે છે, પરંતુ પોતાને સમજવાનો ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. અન્ય મંડળીઓની જેમ સત્સંગ પણ એમના માટે વાર્તાલાપ કરવાનું એક સ્થાન બની જાય છે. ક્યારેક બે ઘડી બેસીને ત્યાં પણ તેઓ પોતાના મનને હળવું કરી લેતા હોય છે. આવા લોકોના અજ્ઞાનનો જલ્દી અંત આવતો નથી. જેને સમજવાની એને અત્યંત આવશ્યકતા છે તેવી જીવનની કોઈ વાતને સન્મુખ રાખીને તે જો કોઈ સંતની પાસે જાય તો સંભવ છે કે એને થોડા સમયના જ સત્સંગથી બહુ મોટો લાભ થઈ જાય, પરંતુ જે ફક્ત વાત સાંભળવા અને સમય પસાર કરવા પૂરતો જ સત્સંગ કરે છે તેને બહુ જ ઓછો અને લાંબા અરસા બાદ લાભ થાય છે. સત્સંગનો અભિપ્રાય છે માર્ગમાં કોઈક આવી જતા એનું સમાધાન કરી લેવું. દરેક બાબતને સમજીને સાધીને જરૂર ઊભી થાય ત્યાં સત્સંગ દ્વારા લાભ ઉઠાવીને જો જીવન ચલાવવામાં આવે તો માર્ગ સુગમ બની જાય છે. મનુષ્યનું જીવન એક ઉપવન છે. ઉપવનને સારી સ્થિતિમાં રાખવા માટે એના ઉપર બધી બાજુએથી નજર રાખવી આવશ્યક છે. ઉદ્યાનના સૌંદર્યનો નાશ કરનારી કોઈ પણ ચીજ જો વચમાં ઉગી જાય છે તો ચતુર માળી તરત એને ઉખેડી નાખે છે. બાગ દેખાવમાં સારો ન લાગે તો માળીનો બધો જ પરિશ્રમ નકામો જાય છે. માળી જમીનને ખૂબ કેળવે છે અને એને નરમ બનાવી દે છે. જમીન બધી રીતે સારી બની જતાં તે ભાતના ફૂલ અને ફળના વૃક્ષોને યથાસ્થાને એમાં ગોઠવે છે. કુશળ માળી દ્વારા આ રીતે સજાવેલો બાગ દેખાવમાં સુંદર લાગે છે. બાગના માલિકને પણ ત્યાં બેસવાની ઈચ્છા થાય છે અને આવનારાઓને પણ. આ જીવન પણ એક ઉદ્યાન જેવું છે. એને બધી રીતે સંભાળીને રાખવું જોઈએ જેથી એની સ્વાભાવિક પ્રગતિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. વિવિધ પ્રકારની ઈચ્છાઓથી ઘેરાઈ જવાથી મનુષ્યનું જીવન સાચવ્યા વગરના ઉપવન જેવું થઈ જાય છે. ઈચ્છાઓ પૂરી કરવામાં તે મહેનત કરે છે અને એમાં લાગેલો રહે છે. સફળતા મળે છે ખરી, પણ મોટે ભાગે તે નિષ્ફળ જ રહે છે. લાંબા સમય સુધી આ સુખ પ્રાપ્તિની ધૂનમાં લાગેલા રહેવાના કારણે એને અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે. સુખની વચ્ચે એની પ્રતિક્રિયાને લીધે તેને પ્રતિદિન આઘાત પહોંચતો રહે છે.
છતાં પણ તે એને જ સાચું જીવન સમજે છે. દુઃખ અત્યંત વધી જતાં ક્યારેક એને જીવન ભારરૂપ લાગે છે. આ ગભરાટની વચ્ચે એના મનમાં એક જ ધૂન રહે છે કે વિપરીત સ્થિતિ અને દુઃખમાંથી કેવી રીતે છુટકારો મેળવવો. એને માટે તે ન કરવા યોગ્ય કાર્ય પણ કરી નાખે છે. દુઃખ બહુ વધી જતાં મન અને બુદ્ધિ પર એનો કાબૂ રહેતો નથી. મનની અતિશય ખિન્ન સ્થિતિમાં તો પ્રાણી શરીરનો અંત ઈચ્છવા લાગે છે. અશાંત ચિત્તની આ બહુ મલિન સ્થિતિ છે. તેથી દુઃખની સાધારણ સ્થિતિમાં હોશ હોય ત્યારે ચિત્તમાં સજગતા જન્મે તો આ અવસરને હાથથી જવા ન દેવો જોઈએ. દુઃખના સમયે જન્મેલી સજગતા ચિરસ્થાયી બનાવી રાખવા માટે યોગ્ય પ્રતિબંધ કરવો જોઈએ. જો કે આપણને આપણા સુખનું જરૂરિયાત કરતાં વધુ ધ્યાન રહે છે. એટલા માટે જીવનમાં આ બધી ગરબડ અને મુસીબતો છે. ઇન્દ્રિય સુખની બાબતમાં પ્રત્યેકનો એ અનુભવ છે કે તે એવું સુખ નથી જે મનુષ્યને નિશ્ચિંત કરી દે, પરંતુ દિવસે દિવસે તે કષ્ટ ઉત્પન્ન કરી બંધનને વધારતું જ રહે છે. આ સુખમાં તૃપ્તિ નથી. કોઈ ભોગને થોડા સમય સુધી સ્થાયી રાખવાથી માણસને એવી ટેવ પડી જાય છે, પછી તો અનાયાસ જ અચેતન મન એવું કામ કરી બેસે છે. ઇન્દ્રિય સુખોમાં જો કોઈ વિઘ્ન અને નિર્બંધ ન હોત તો કદાચ એને પણ સ્વાભાવિક કહી શકાત, અને તો પછી એનાથી છુટકારો મેળવવાનો વિચારાત જ નહીં. સંસારમાં એવું જોવા મળે છે કે વિઘ્ન બાધાઓથી મુક્ત બની કોઈ પણ વ્યક્તિ ઇન્દ્રિય સુખોને ભોગવી શકતી નથી. કોઈ પણ સુખના ઉપભોગમાં સૌથી મોટું વિઘ્ન તો પોતાનું શરીર છે. તે ઉપરાંત પરિસ્થિતિની વિભિન્નતા મુજબ અનેક પ્રકારની અગવડો છે જે માણસ સામે રોજ આવ્યા કરે છે, અને માણસ હંમેશા તેનો અનુભવ કરે છે. જોતા અને વિચારતા એ પણ જણાય છે કે સુખ એવી કોઈ બાબત નથી જેને માટે આપણે કોઈ પણ બહારની વસ્તુ ઉપર આધારિત રહેવું પડતું હોય અથવા આપણા પર તેની પ્રતિક્રિયા ન થતી હોય. આવી દશામાં કયું પ્રાણી એ કહી શકે કે એનું સુખ વિઘ્નો અડચણોથી રહિત છે? જો આ સ્થિતિ છે તો માણસ માટે એ આવશ્યક બની જાય છે કે તે પોતાના સુખ દુઃખ પ્રત્યે સજાગ બની જીવનની વાતોને સમજવાની કોશિશ કરે અને પોતાની કોઈ ઈચ્છાનું જબરદસ્તીથી દમન ન કરીને તેનું રહસ્ય બરાબર જાણી જવાય, સમજાઈ જાય છે. ત્યારે એનો ત્યાગ કરતાં કોઈ દુઃખ નથી થતું. યોગ્ય પ્રયત્ન દ્વારા માણસ એને છોડવા શક્તિમાન બને છે. આ કામ પણ સહેલું નથી. જો માણસ હંમેશા સજાગ રહે તો અવશ્ય શક્ય છે. સજાગ બનીને પણ જો માણસ પોતાના લાંબા સમયના અભ્યાસને છોડી ન શકે તો બીજી કોઈ જ્ઞાનસભર યુક્તિ બતાવી પણ શકાતી નથી. આવા સમર્થ પ્રાણી હંમેશા દુઃખમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. મનુષ્યને સાચા માર્ગ પર લાવવા માટે દુઃખોથી વધુ સારી કોઈ વસ્તુ નથી. દુઃખ જ મનુષ્યને સજગ થવાની તક આપે છે. સજગતા દ્વારા જીવનનો બોધ થઈ જતાં એની ગતિ સ્વાભાવિક બની જાય છે. શરૂઆતમાં ચિત્ત પહેલાં કરતાં વધુ અશાંત બની જાય છે, પરંતુ આ અશાંતિ સજગતાના પ્રકાશમાં ધીરે ધીરે ઓછી થતી જાય છે. શરૂઆતની આ એ મુશ્કેલી છે જે જીવનને સમજણના માર્ગ પર લઈ જાય છે. ધીમે ધીમે માણસે એની વચ્ચે રહીને, એને જોતો રહીને અને એના રહસ્યને સમજીને એનાથી મુક્ત થઈ જાય છે. જીવનની ત્યાજ્ય બાબતોને સમજીને જેમ જેમ માણસ એને સહેલાઈથી છોડી શકવામાં સમર્થ બનતો જાય છે, તેમ તેમ એનું જીવન વધારે ને વધારે સ્વાભાવિક અને ગંભીર બનતું જાય છે. ત્યાગ કરી દીધેલી વસ્તુમાં ફરી એને રાગ રહેતો નથી. છોડી દીધા પછી એની તરફ નથી થતો ક્ષોભ કે નથી હોતો વિજય પ્રાપ્ત કર્યાનો ગર્વ. તે વ્યક્તિ પોતાની કોઈ પણ દશામાં આઘાત પામતી નથી. જીવન એને અધિક રુચિકર અને પોતાનું લાગે છે, કેમ કે એણે નજીકથી જોયું છે અને એના અલગ અલગ પાસાઓ ઉપર વિચારતા શીખ્યો છે. જીવનની સાથે સમવર્તી થવાથી કષ્ટ ઓછું થવા લાગે છે. એની સામે જે બાબત આવશે તેને સમજવા માટે તે પોતાનું હૃદય, મન અને બુદ્ધિ અર્પિત કરી દેશે. એના વિચાર અને કાર્યમાં કોઈ અંતર નહીં રહે.
પોતાને સમજવા માટે માણસને કોઈ અન્ય વ્યક્તિના ઉપદેશ અને આલોચનાની આવશ્યકતા નથી હોતી. રાગદ્વેષથી પ્રેરાઈને તે કોઈના તરફ પ્રેમ પ્રદર્શિત કરશે નહીં કે ઘૃણા કરશે નહીં. કોઈને પોતાનો મિત્ર સમજશે નહીં, શત્રુ સમજશે નહીં. તે મનુષ્ય પોતાને સમજવામાં એટલો લીન બની જશે કે સમસ્ત બાહ્ય વસ્તુઓ એના માટે ઉપેક્ષણીય બની જશે. બીજાઓની વાતો ઉપર ધ્યાન આપવા માટે એની પાસે સમય હશે નહીં અને તે બીજાઓ માટે કોઈ વિરુદ્ધ વાત વિચારશે નહીં. કોઈને પોતાનાથી શ્રેષ્ઠ સમજી એનું પ્રભુત્વ સ્વીકારશે નહીં કે કોઈને પોતાનાથી હલકો સમજી એની ઉપેક્ષા કરશે નહીં અથવા એની ઉપર પ્રભુત્વ જમાવશે નહીં. આ બંને સ્થિતિઓમાં ભય અને ભેદ રહે છે. તેથી આવા જીવનમાં સમત્વ હોતું નથી કે સ્વાભાવિકતા પણ હોતી નથી. એનું પરિણામ સંકીર્ણતા અને અવનતિ છે. જીવનમાં જ્યારે બીજાઓનો અધિક પ્રભાવ પડવા લાગે છે ત્યારે તે માણસ પોતાનો રહેતો નથી. એનામાં વિચાર અને સ્વતંત્ર કાર્ય કરવાની ક્ષમતાનો અભાવ થઈ જાય છે. જીવનની આવી પરિસ્થિતિમાં સત્યનું દર્શન થતું નથી. સત્યનો અનુભવ કરવા માટે પ્રત્યેક પ્રાણીએ પોતાના બનવાની આવશ્યકતા છે. સત્યની શોધ કરનારે હર્ષ, શોક, મોહ, અનુરાગ અને પ્રભુત્વની ભાવનાને પોતાની પાસે આવવા દેવી ન જોઈએ. આ સ્થિતિ મનને ઉત્તેજિત કરનારી હોય છે. ચિત્તને એવી સ્થિતિમાં રાખવું જોઈએ કે એના ઉપર કોઈ બાહ્ય બાબત પોતાનો પ્રભાવ પાડી શકે નહીં. ચિત્તમાં જ્યારે આનંદ અને નિરાલંબ પ્રેમ સ્થાન મેળવી લે છે ત્યારે પોતાના પારકાનો ભેદ મટી જાય છે. આવો પુરુષ નથી ક્યારેય ઉદાસ રહેતો કે નથી મન લગાડવા માટે અન્ય કોઈ અવલંબનની આવશ્યકતા અનુભવતો. જીવજંતુ અને લતા વેલીઓ સાથે એને મિત્રતા થઈ જાય છે. કષ્ટદાયક પ્રસંગોનો જીવનમાં અભાવ થવાની શરૂઆત થાય છે. મન હંમેશા પ્રસન્ન અને એકાગ્ર થવા લાગે છે. સંસારની સાથે એનો શુદ્ધ પ્રેમનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસારની પ્રત્યેક વસ્તુમાં તે પોતાનું રૂપ જુએ છે. એને સર્વત્ર સત્યનું દર્શન થાય છે અને પ્રત્યેક અવસ્થા એને માટે આનંદની અવસ્થા બની જાય છે. વાયુના રૂપમાં તે સંસારની સૈલ કરશે. ફૂલ, પાન અને ઘાસની સાથે તે નૃત્ય કરશે. આકાશ એનું રૂપ હશે. જલ, પૃથ્વી અને અગ્નિ એના બાહ્ય પ્રતીક હશે. સંસારની પ્રત્યેક વસ્તુ સાથે જ્યારે એકતા અને મૈત્રી સ્થપાઈ જશે પછી તે ખિન્ન અને ભયભીત શા માટે રહેશે? શુદ્ધ અને પવિત્ર મનની અંદર ઉચ્ચ અને મનવાંછિત ભાવનાઓ ઉદય પામે છે. આવા ઉદ્બોધિત પુરુષ સંસારમાં આનંદ પ્રસાર કરવાનું કેન્દ્ર બની જાય છે. વ્યક્ત અને અવ્યક્ત બંને સ્થિતિઓમાં એમના દ્વારા કાર્ય સંપાદન થતું રહે છે. આનંદ પ્રાપ્તિની આ એષણા સ્વાર્થની ભાવના નથી. એમાં નિવાસ કરવાથી મનના સંકલ્પ વિકલ્પો અદૃશ્ય થાય છે. જીવનની આ સ્થિતિમાં પ્રયાસ નથી રહેતો. આ જીવનની શુદ્ધ, સહજ અને સાત્વિક દશા છે. હવે વ્યક્તિને જોઈને બીજા પ્રાણી પણ આ શુદ્ધ ભાવનાને ગ્રહણ કરવાની ઈચ્છા કરવા લાગે છે અને પોતાનો પ્રયાસ શરૂ કરી દે છે. આ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ એક જ ક્ષણમાં નથી થઈ જતી, પરંતુ તેથી હતાશ થવાની કોઈ વાત નથી. સત્ય સૌને માટે એક અને અનિવાર્ય છે. સૌ એક દિવસ એને પ્રાપ્ત કરશે. પ્રશ્ન કેવળ સમયનો હોઈ શકે. એના માટે સૌથી વધુ આવશ્યક બાબત છે તીવ્ર વેગ હોવી. તીવ્ર વેગવાળા પ્રાણી એને તરત મેળવી લે છે. એમને અહીં તહીં ભટકવું પડતું નથી. વાર તો એમને લાગે છે જેઓ મંદ વેગને કારણે રસ્તામાં અટકીને આમ તેમ સહેલ કરવા લાગે છે. જુદા જુદા ઉપાયો દ્વારા લોકોએ એની શોધ કરી છે. એમનું કહેવું છે કે સત્યની પ્રાપ્તિ માટેના માર્ગ અનેક છે, પરંતુ ખરેખર સત્યની પ્રાપ્તિનો માર્ગ ફક્ત એક છે અને તે છે સૃષ્ટિ અને જીવનના રહસ્યને સમજવું. એને લોકો જ્યાં સુધી બરાબર સમજી ન લે ત્યાં સુધી તેઓ અનેક માર્ગ અને અનેક ઉપાયો દ્વારા અનુભવ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરતા રહે છે. લોકો કહે છે કે ઈશ્વર ઘટ ઘટમાં વ્યાપી રહ્યો છે, પરંતુ તે ફક્ત મુખથી જ કહે છે. આ સત્યને સમજી લીધા પછી
પ્રાણી પોતાના પ્રત્યેક કાર્ય માટે જવાબદાર બની જાય છે. તે પોતાના અંતરાત્માના અવાજને સાંભળે છે અને તે અનુસાર આચરણ કરે છે. અર્થાત તે પ્રત્યેક કાર્યમાં પોતાના હૃદય અને મનને એક કરીને કાર્ય કરવાની ચેષ્ટા કરે છે. હૃદય અને મનમાં ઐક્યથી જ બુદ્ધિનો વિકાસ થાય છે. અંતઃકરણમાં ઈશ્વર, સત્ય અથવા જીવનની અનુભૂતિ થઈ જતાં પ્રાણી પોતાના સમસ્ત કાર્યો પ્રત્યે સાવધાન બની જાય છે. એનો આ માર્ગ જીવનની વાસ્તવિકતાને સામે રાખે છે. એનાથી જીવન સ્વાભાવિક અને સરળ બને છે. પછી એનામાં ઈશ્વર પ્રાપ્તિ અને સત્યને જાણવાની પણ કોઈ ઈચ્છા રહેતી નથી, પરંતુ એનું જીવન જ સત્ય બની જાય છે. એનું પ્રત્યેક આચરણ, વ્યવહાર અને કાર્ય એ રીતનું બની જાય છે કે જેના કોઈ કર્મબંધન નથી બનતું. આ રીતનું સમત્વમય જીવન જ સત્ય છે અને એમાં ઈશ્વરનું દર્શન છે. સત્યની અનુભૂતિ પછી બધી જ બાબતો અને બધી સ્થિતિઓમાં મનુષ્ય પોતાની સત્તાનો અનુભવ કરે છે. એના મનમાંથી સંદેહ જતો રહે છે. પ્રત્યેક સ્થિતિમાં તે સત્યની અંદર નિવાસ કરે છે. એકલતાની ભયાનક સ્થિતિનો અંત આવી જાય છે. પ્રતિ ક્ષણ સત્યની સામે હોવાથી તે હંમેશા આનંદમાં નિવાસ કરે છે. સત્યવિહીન મનુષ્યની સ્થિતિ જળથી છૂટી પડેલી માછલી જેવી હોય છે. થોડીક ક્ષણો સુધી જીવિત તો રહે છે, પરંતુ એના જીવનમાં આનંદ, ઉત્સાહ અને સાર રહેતો નથી. એની દશા એ માછલી જેવી છે જે કોઈ માછીમારની જાળમાં ફસાઈને અતિશય દુઃખથી પ્રાણ ત્યાગ કરે છે. પોતાના કોઈ ક્ષણિક સુખને કારણે જો કોઈ માણસ પોતાની સ્થિતિને એનાથી અલગ સમજે છે તો વાસ્તવમાં એ ભ્રાંત છે અને પોતાના જીવનને બરાબર સમજી રહ્યો નથી. સંસાર એક મોટી જાળ છે. એના અસંખ્ય છિદ્રોમાં માણસ પોતાની ઈચ્છાઓની તૃપ્તિ જુએ છે અને લોભ, મોહને કારણે એમાં ફસાવાની ચેષ્ટા કરે છે. એકવાર ફસાઈ ગયા પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેથી માણસે પ્રત્યેક શ્વાસ ઉચ્છ્વાસમાં સચેત રહેવું જોઈએ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંપૂર્ણ રીતે સચેત થઈ જતાં કર્તાપણાનો ભાવ પણ જતો રહે છે અને એને કોઈ વસ્તુ પોતાનામાં ફસાવી નથી શકતી. જ્યારે આનંદની સત્તાથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ બીજી રહેતી નથી, ત્યારે સંસારના ક્ષણિક સુખ દુઃખ પશ્ચિમમાં આથમતા સૂર્યની જેમ મનના કોઈ એક દૂર દેશમાં અસ્ત થઈ જાય છે. જીવનમાં આ તટસ્થતાની સ્થિતિ છે જ્યાં સંસારના વૈભવ આકાશમાં રહેલ પ્રાતઃકાલીન નક્ષત્રોની જેમ ફિક્કા પડી જઈ આનંદના પરમ પ્રકાશમાં વિલીન થઈ જાય છે. આનંદની પ્રાપ્તિ બાદ સંસારની બાબતોની ચિત્ત ઉપર અસર જ થતી નથી. પછી કોઈ પણ પદાર્થ પોતાના તરફ આકર્ષી શકતો નથી. બધા જ પ્રપંચ મટી જાય છે. જ્યારે આ એક જ વસ્તુ જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય છે, બલકે એ જ જીવન છે, ત્યારે મનુષ્ય અહીંના સુખ દુઃખના લફરામાં પડીને શા માટે વ્યર્થ સમય નષ્ટ કરે છે? માર્ગમાં જો કોઈ વિઘ્ન આવી જાય તો એના ઉપર વિચાર કરવો જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. આનંદને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લેવાની પ્રત્યેક મનુષ્યમાં અભિલાષા હોવી જોઈએ. આ માર્ગ ઉપર ચાલતા દુઃખ ન આવે એવું નથી. દુઃખ આવતા એને ટાળવાની વ્યાકુળતા ન હોવી જોઈએ. એવું કરવાથી લગન હોવા છતાંય લક્ષ્ય સુધી પહોંચવામાં વિલંબ થશે. આનંદની અનુભૂતિ કોઈ બીજો કરાવી દે એ સંભવ નથી. પોતાના પ્રયાસથી જ જીવનની આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. આ કોરી કલ્પના નથી. બોધપૂર્વક પ્રયાસ કરવાથી એમાં સફળતા મળે છે એ ધ્રુવ સત્ય છે. પ્રત્યેક મનુષ્ય પોતાના પુરુષાર્થ અને પ્રયાસ દ્વારા એને પ્રાપ્ત કરી શકે છે. માણસોના જીવનમાં વિભિન્નતા ચોક્કસ જોવા મળે છે, પરંતુ તે કોઈ રૂકાવટ નથી. સત્ય વસ્તુમાં કલ્પનાને કોઈ સ્થાન નથી. આમ તો ઘણાના મનમાં સત્યને જાણી લેવાની ઈચ્છા અને લગન છે અને કોઈ સરળ માર્ગની શોધમાં છે. એટલા માટે તે પથ પર ચાલવા તૈયાર થઈ જવું જોઈએ. એકવાર સજગ બની પગલું આગળ મૂકી દીધા પછી નિરાશ થવું પડતું નથી અને મનુષ્ય પીછે હઠ કરવાનું પસંદ કરતો નથી. સમજી વિચારીને જ્યારે આપણે આ માર્ગ પર પગ મૂકીશું ત્યારે આપણામાં
સુખ દુઃખના રહસ્યને સમજવાની ક્ષમતા આવી જશે. સુખનો પ્રસંગ આવતા આપણે ફૂલાવું ન જોઈએ અને દુઃખના પ્રસંગોમાં ગભરાવું ન જોઈએ, પરંતુ એની વચ્ચે રહીને એના રહસ્યને સમજીને એનાથી મુક્ત થવું જોઈએ. આનંદ જ એકમાત્ર સત્ય છે. આ જ એક સ્વાભાવિક મંદિર છે જ્યાં બધાએ આવવાનું છે. અહીં બેસીને તમે સાચા ધ્યાનમાં નિમગ્ન થઈ શકો છો. એને એકવાર દ્રઢતાપૂર્વક અપનાવી લેવાથી બધો જ સંદેહ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં મનુષ્ય સંસારનો થઈ જાય છે અને સંસાર એનો થઈ જાય છે. અહમની અલગ ભાવના મટીને વિરાટમાં લીન થઈ જાય છે. રાગ દ્વેષનો અગ્નિ હંમેશ માટે બુઝાઈ જાય છે. આ આત્યંતિક આનંદ પ્રાપ્ત કરી લેવાથી મનુષ્ય સ્વતંત્રતાપૂર્વક સંસારમાં વિચરણ કરે છે. જે મનુષ્યો પૂર્ણ સ્વતંત્ર છે અને આનંદમાં રહેલા છે તેઓ જ સંસારની સામે કોઈ સાચી વાત મૂકી શકે છે. આનંદમાં પ્રતિષ્ઠિત થવાથી પુરુષ પ્રાણી માત્રનો મિત્ર બની જાય છે અને પ્રેમ જ એનું મુખ્ય આચરણ રહે છે. પ્રેમ સિવાય એની પાસે બીજી કોઈ વસ્તુ રહેતી નથી. આ સ્થિતિને પ્રાપ્ત કરી લીધા પછી એકને અનેકમાં જોવાની ક્ષમતા સ્વાભાવિક. બ્રહ્મજ્ઞાનનો માર્ગ કઠિન નથી. જો કે સાંસારિક માણસો બ્રહ્મજ્ઞાનને ઘણું કઠિન, પ્રાયઃ અસંભવ માને છે, પરંતુ આ એક મોટી ભૂલ છે. બ્રહ્મજ્ઞાન અથવા આધ્યાત્મિકતા મનુષ્યના જીવનમાં આદિકાળથી ઓતપ્રોત છે. તેથી એને સમજી શકવાનું અને પાલન કરી શકવાનું જરાય કઠિન નથી. વર્તમાન સમયમાં એમાં જે મુશ્કેલી જણાય છે એનું કારણ એ છે કે અત્યારે સંસાર વાસ્તવિકતાને છોડીને કૃત્રિમતામાં ગૂંથાયો છે. તેથી જે માર્ગ મનુષ્યને માટે સીધો, સરળ અને હિતકારી હતો તે જ એને કઠિન અને અસંભવ જણાય છે. પરંતુ જો વિચારપૂર્વક જોવામાં આવે તો ભલાઈ અને પવિત્રતાનો માર્ગ પાપ અને નીચતા કરતાં ઘણો સરળ છે. ભલાઈમાં જે સ્વાદ છે, પવિત્રતામાં જે આનંદ છે, તે પાપ અને નીચતાની સરખામણીએ વધુ મજેદાર છે. ભલાઈ કરવી એ પાપ કરવા કરતાં વધુ સરળ છે, કેમ કે પરમાત્મા સ્વરૂપ મનુષ્યની પ્રવૃત્તિ સ્વભાવથી જ પવિત્રતા તરફની છે. પાપ અને નીચતા તો ઘણા અપ્રાકૃતિક છે. મનુષ્ય નથી ઈચ્છતો કે તે નિકૃષ્ટતાના પંજામાં ફસાઈ જાય. એ માર્ગ ઉપર ચાલતા એને ડગલે ને પગલે પોતાના આત્માનો સંહાર કરવો પડે છે. મનની રુચિ પર બળજબરી કરવી પડે છે, ત્યારે તે ક્યાંક પાપ કરી શકે છે. જે વ્યક્તિ ધૂમ્રપાન શરૂ કરે છે ત્યારે એને ખૂબ જ ખાંસી આવે છે, આંખમાં આંસુ આવી જાય છે, શરીરમાં પીડા થાય છે, માથામાં ચક્કર આવે છે, મુખમાંથી દુર્ગંધ આવે છે. આ બધું એ કારણે થાય છે કેમ કે તમાકુ અપ્રાકૃતિક છે. પરમેશ્વર નથી ઈચ્છતા કે આપણે તે કાર્ય કરીએ. એમાં પ્રકૃતિનો સહયોગ નથી. ફક્ત આપણી આ અનધિકાર ચેષ્ટા જ એ દિવ્ય શક્તિઓની વિરુદ્ધ લડાઈ કરે છે. આ રીતે પાપ અને નીચતાનો આરંભ કરવામાં આપણા અંતઃકરણને ભયંકર વિક્ષોભ થાય છે. આત્મગ્લાનિ અને કલેશ ઉત્પન્ન થાય છે. મન કોઈક અજ્ઞાત ભયથી થરથર કાંપે છે. આપણા દુષ્કૃત્યોમાં સાથ આપવા ઈચ્છતું નથી. આપણું શરીર સ્વાભાવિક ગતિથી તે તરફ જતું નથી. અડિયલ ઘોડાની જેમ તે ઠેર ઠેર અટકે છે અને તે માર્ગ પર ચાલવા ઈચ્છતું નથી. આપણો સંકલ્પ, આપણી ધારણાઓ, આપણી વૃત્તિઓ બધા જ જવાબ દઈ દે છે. આપણા મન ઉપર અત્યાચાર કરતાં કરતાં આપણે પાપમાં પ્રવૃત્ત થઈએ છીએ. વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેવાથી આપણી પવિત્ર આકાંક્ષાઓ લગભગ મરી જાય છે. જે રીતે જાણી બૂજીને આપણે અફીણ, દારૂ, તમાકુ તથા અનેક વિષયુક્ત પદાર્થોના અભ્યાસી થઈ જઈએ છીએ અને આપણને એની કડવાશની પણ પ્રતીતિ થતી નથી, તેવી રીતે અભ્યાસી બની જવાથી આપણને પાપ અને નીચતા આચરતા ગ્લાનિનો અનુભવ થતો નથી. સમય જતાં આપણે પાક્કા પાપી બની જઈએ છીએ. પરમાત્માને તમારી અંદરથી કાર્ય કરવા દો. પ્રભુની જે ઈચ્છા છે તદ અનુસાર ચાલવા માટે
પોતાની જાતને વિવશ કરો. પરમાત્માને સ્વયં તમારી પોતાની મરજી મુજબ ચાલવા મજબૂર ના કરો. તમારી ઈચ્છા એક હોવી જોઈએ. તમે એ જ સર્વશક્તિમાન પરમાત્મા છો, જેણે તમામ જગતને પોતાની પવિત્રતા પ્રદાન કરી છે અને અણુ અણુમાં તે જ ઉત્કૃષ્ટ તત્વને ઓતપ્રોત કરી દીધું છે, જે સત્ય છે, સુંદર છે તથા સર્વત્ર શિવ છે. આત્મનિરીક્ષણ દ્વારા જુઓ કે કેટલી માત્રામાં તમે ઈશ્વરેચ્છાના અનુગામી બન્યા છો. તમારા કેટલા કાર્ય પરમાત્મા માટે હોય છે. કેટલો સમય તમે સ્વની પૂર્તિમાં વ્યતીત કરો છો. કેટલો સમય તમે પૂજા આરાધનામાં ગાળો છો. તમારા વિભિન્ન અંગોનો શું અભિપ્રાય છે, તે કયા હેતુથી બનાવવામાં આવ્યા છે. તમારા નેત્રોનું કાર્ય પવિત્રમાં પવિત્ર વસ્તુઓનું દર્શન હોવું જોઈએ. તમે કુરૂપતામાં પણ ભવ્યતા શોધી કાઢો. પ્રતિકૂળતામાં પણ સહાયક તત્વોનું દર્શન કરતા રહો. મુશ્કેલમાં મુશ્કેલ અને વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ વિચલિત ન થાઓ. તમારા પગ તીવ્ર આંધી પાણીમાં પણ સ્થિર રહે. તમારા હૃદયમાં પવિત્રતાની ગરમી હોય, શરીરમાં ઉત્સાહ હોય, અંગ પ્રત્યંગમાં પરમેશ્વરનું તેજ ચમકતું રહે. આત્મબંધુઓ, આ સંસાર સાથે આપણો કોઈ સંબંધ નથી. આપણે સતચિત આનંદ વિશુદ્ધ પરમ પદાર્થ આત્મા છીએ. સંસાર અને સાંસારિક સંબંધ રમકડા માત્ર છે. અવારનવાર આપણે કહ્યા કરીએ છીએ કે અમુક વ્યક્તિ અમારો શત્રુ છે, અમુક અમારો મિત્ર છે, અમુક અમારા પિતા છે, અમુક પુત્ર છે. પરંતુ વાસ્તવમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પિતા નથી કે કોઈ પુત્ર નથી. આપણે સૌ સાક્ષાત પરબ્રહ્મ પદાર્થ છીએ. સંસારના ક્ષુદ્ર ઝઘડાઓ સાથે આપણો કોઈ સંબંધ નથી. સુખ અને દુઃખ, છાયો અને તડકો છે, જે આવતા જતા રહે છે. આપણી આંતરિક શાંતિ ભંગ થવી જોઈએ નહીં. આપણે સંસારથી બહુ ઊંચા છીએ. જેમ વિમાનમાં બેસીને આકાશમાં વિહાર કરવાથી સંસારની પ્રત્યેક વસ્તુ, ઘરબાર, મનુષ્ય, પશુ, વૃક્ષ વગેરે નાના નાના લાગે છે, તે રીતે આત્મ સ્વરૂપનો પ્રકાશ મેળવનાર સાધકને સાંસારિક પદાર્થો મિથ્યા લાગે છે. તે એમનાથી બહુ જ ઊંચો ઉઠી જાય છે. માયામોહના ચક્રમાં ફસાતો નથી. એને દિવ્ય જ્ઞાન તે પ્રકાશ આપે છે, જેના ઉજાસમાં એને ભવ્યતા, પવિત્રતા તથા વાસ્તવિક સત્યના દર્શન થાય છે. તમે સંસારથી અલગ રહીને જ આત્મજ્યોતિને પ્રકાશિત કરી શકો એવું નથી. સંસારની થપાટો સહીને પણ તમે સારી રીતે દિવ્યતા પ્રાપ્ત કરી શકો છો. ઘર ગૃહસ્થીની અનેક જવાબદારીઓનું પાલન કરતાં કરતાં પણ તમે સહર્ષ પોતાની અંદરના પરમાત્મ તત્વને પ્રકાશિત કરી શકો છો. તમે પ્રત્યેક કાર્ય એમ માનીને કરો કે તમે પરમાત્મા છો, એના એક અંગ છો. તમારામાં જ્ઞાન, સત્ય, પ્રેમ ભરેલા પડ્યા છે અને તમે હંમેશા જીવનમાં એ તત્વોનો પ્રકાશ કરી રહ્યા છો. તમે સર્વત્ર પ્રેમ, દિવ્યતા અને શાંતિનું જ દર્શન કરો છો. તમારી દ્રષ્ટિ ફક્ત ભવ્ય તત્વોના ચિંતનમાં જ લાગે છે. તમે પવિત્ર શબ્દોનું જ ઉચ્ચારણ કરો છો અને મન મંદિરમાં સદા સર્વદા પવિત્ર સંકલ્પોને જ સ્થાન આપો છો. આપનું લક્ષ્ય અને આદર્શ જેટલા દિવ્ય હશે તેટલી જ આપને ઈશ્વરીય પ્રેરણા મળતી રહેશે. જે ગુણ તમારામાં નથી તેને પોતાની અંદર માની લો, પછી એને અનુરૂપ આચરણ કરો. સમય જતાં તે જ શુભ તત્વો તમારામાં પ્રગટ થશે. તમે પોતાને દીન, હીન, પાપી નહીં, પરમ પવિત્ર નિર્વિકાર આત્મા માનો. બ્રહ્મજ્ઞાન માટે ધ્યાનની આવશ્યકતા. બ્રહ્મજ્ઞાન અથવા ઈશ્વરના સ્વરૂપને સમજવા અને તેને અનુરૂપ ચાલવા માટેના અનેક માર્ગ છે, પરંતુ ભક્તિપૂર્વક ઈશ્વરનું ધ્યાન અને ભજન કરવું એ બધામાં મુખ્ય છે. આ એક એવું સાધન છે જે પ્રત્યેક ઈશ્વરીય માર્ગની સફળતા માટે આવશ્યક છે. ગરુડ પુરાણમાં કહ્યું છે, ભજ ઇત્યેવ વૈદાતુઃ સેવાયાં પરિકીર્તિતા તસ્માत् સેવા બુધૈ પ્રોક્તા ભક્તિ સાધન ભૂયસે.
શ્લોકનું તાત્પર્ય છે કે ભજ ધાતુનો અર્થ સેવા છે, ભજ સેવાયામ. તેથી બુદ્ધિશાળી જનોએ ભક્તિનું સાધન સેવા કહી છે. ભજન શબ્દ ભજ ધાતુથી બન્યો છે, જેનો સ્પષ્ટ અર્થ સેવા છે. ઈશ્વરનું ભજન કરવું જોઈએ. જે શાસ્ત્રોએ આ મહામંત્રનો મનુષ્યને ઉપદેશ આપ્યો છે તેમનો ઉદ્દેશ મનુષ્યને ઈશ્વરની સેવામાં પ્રવૃત્ત કરવાનો હતો. જે વિધિ વ્યવસ્થા દ્વારા મનુષ્ય પ્રાણી ઈશ્વરની સેવામાં તલ્લીન બની જાય તે જ ભજન છે. આ ભજનના અનેક માર્ગ છે. અધ્યાત્મ માર્ગના આચાર્યોએ દેશ, કાલ અને પાત્રના ભેદને ધ્યાનમાં રાખીને ભજનના અનેક કાર્યક્રમ બનાવ્યા અને બતાવ્યા છે. વિશ્વના ઇતિહાસમાં જે અમર વિભૂતિઓ, મહાન આત્માઓ, સંત, સિદ્ધ, જીવન મુક્ત ઋષિ અને અવતાર થયા છે એ બધાએ ભજન કર્યું છે અને કરાવ્યું છે. પણ એ બધાના ભજનોની પ્રણાલી એક સરખી નથી. દેશ, કાલ અને પરિસ્થિતિ અનુસાર એમને ભેદ કરવો પડ્યો છે. આ ભેદ હોવા છતાં પણ ભજનના મુખ્ય તથ્યમાં કોઈએ અંતર આવવા દીધું નથી. ભજન એટલે કે ઈશ્વરની સેવા કરવું, એટલે ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞાનું પાલન કરવું. સેવકો પોતાના માલિકોની સેવા આ રીતે પણ કર્યા કરે છે. એક રાજાના શાસનમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. એ બધાને જવાબદારીના કામ વહેંચી દેવાય છે. દરેક કર્મચારી પોતપોતાનું નક્કી કરેલું કામ કરે છે. પોતાના નિયત કાર્યને યોગ્ય રીતે કરનાર રાજાનો કૃપાપાત્ર બને છે. એના વેતન તથા પદમાં વધારો થાય છે, પુરસ્કાર મળે છે, ઇલકાબ વગેરે આપવામાં આવે છે. જે કર્મચારી પોતાના નિયત કાર્યમાં આળસ કરે છે તે રાજાના ગુસ્સાનો ભોગ બને છે. દંડ, પગારમાં કાપ, સ્વાનિવૃત્તિ અથવા અન્ય પ્રકારની સજાઓ પામે છે. આ નિયુક્ત કર્મચારીઓની સેવાનું યોગ્ય સ્થાન જેમાં એમને નિયુક્ત કરાયા છે તેવા કાર્યોમાં છે. રસોઈયા, ભંગી, પંખા નાખનાર, ધોબી, ચોકીદાર, ચારણનાઈ વગેરે સેવક પણ રાજાને ત્યાં રહે છે. તેઓ પણ એમનું નિયત કાર્ય કરે છે. પરંતુ આ સામાન્ય કર્મચારીઓમાંથી કોઈ એવું નથી વિચારતા કે રાજાની સર્વોપરી કૃપા અમારા ઉપર ઉતરે. વાત પણ સાચી છે. રાજાના યોગ્ય ઉદ્દેશને સુવ્યવસ્થિત રાખનારા રાજ્યમંત્રી, સેનાપતિ, અર્થમંત્રી, વ્યવસ્થાપક, ન્યાયાધીશ વગેરે ઉચ્ચ કર્મચારી જેટલો આદર, વેતન, આત્મભાવ મેળવે છે તેટલા બિચારા ભંગી, રસોઈયા વગેરેને જીવનભર સ્વપ્નમાં પણ મળતા નથી. રાજ્યના બધા જ કર્મચારીઓ જો પોતાના નિયત કાર્યોમાં અરુચિ દાખવી રાજાના રસોઈયા, ભંગી, કહાર, ધોબી, ચારણ વગેરે બનવા દોડી જાય તો રાજાને થોડીક પણ પ્રસન્નતા અને સુવિધા થશે નહીં. જોકે આ બધા કર્મચારીઓને રાજા માટે અગાધ પ્રેમ છે અને પ્રેમથી પ્રેરાઈને જ એમણે વ્યક્તિગત શરીર સેવા કરી છે અને દોટ મૂકી છે. પરંતુ આવો વિવેકરહિત પ્રેમ લગભગ દ્વેષ જેવો જ હાનિકર્તા બને છે. એનાથી રાજ્યના આવશ્યક કાર્યોમાં મુશ્કેલી અને અનાવશ્યક કાર્યોનો વધારો થશે. આ કાર્યપ્રણાલી કોઈ પણ બુદ્ધિમાન રાજાને ગમશે નહીં. ઈશ્વર રાજાઓનો મહારાજા છે. આપણે બધા એના રાજ્યના કર્મચારી છીએ. આપણા સૌ માટે નિયત કર્મો છે. પોતપોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરતાં કરતાં આપણે ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞાનું પાલન કરીએ છીએ. આમ સાચી સેવા કરતા રહીને સ્વાભાવિક રીતે એના પ્રિય પાત્ર બની જઈએ છીએ. રાજાઓને તો વ્યક્તિગત સેવાની પણ આવશ્યકતા રહે છે, પરંતુ પરમાત્માને તો રસોઈયા, ભંગી, કહાર, ચારણ, ચોકીદાર વગેરેની કંઈ જ આવશ્યકતા નથી. તે સર્વવ્યાપક છે, વાસના અને વિકારોથી રહિત છે. આથી એને ભોજન, કપડાં, પંખો, રોશની વગેરેનો કોઈ જ ઉપયોગ નથી. ધ્યાન, જપ, સ્મરણ કીર્તન, વ્રત, પૂજન અર્ચન, વંદન આ બધો આધ્યાત્મિક વ્યાયામ છે, જે કરવાથી આત્માનું બળ અને સતોગુણ વધે છે. આત્મોન્નતિ માટે આ બધું કરવું આવશ્યક અને ઉપયોગી પણ છે, પરંતુ આટલું જ માત્ર ઈશ્વર ભજન કે ઈશ્વર ભક્તિ નથી.
આ તો ભજનનો બહુ જ નાનો અંશ છે. સાચી ઈશ્વર સેવા એની ઈચ્છા અને આજ્ઞાઓને પૂરી કરવામાં છે. એની ફૂલવાડીને વધુ લીલીછમ અને ફળ ફૂલથી લચેલી બનાવવામાં છે. પોતાના નિત્ય કર્તવ્યો નિભાવતા જઈ પોતાની અને બીજાઓની સાત્વિક ઉન્નતિ તથા સેવામાં લાગી રહેવું એ પ્રભુને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ ઉપાય હોઈ શકે છે. ઈશ્વરનું ભજન કેવી રીતે કરવામાં આવે? સાધારણ રીતે બધા જ ભગવાનનું નામ લે છે, પરંતુ એની સાથે જ્યાં સુધી ભગવાનના આદેશોના પાલનનું ધ્યાન રાખવામાં ન આવે ત્યાં સુધી વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. ભગવાનના જપ કરવાની સાથે દશેય ઇન્દ્રિયોની દુર્વાસનાઓનો ત્યાગ કરીને ચિત્તને સદાચારી અને સાત્વિક બનાવીને જ્યારે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે સાચો લાભ મળે છે. નામ જપ કરનારાઓ માટે શાસ્ત્રકારોએ 10 નામાપરાધ બતાવ્યા છે અને એનાથી બચવાનો કઠોર આદેશ કર્યો છે. જેમ કે ઔષધિ સેવન કરતી વખતે પરેજી પાળવી પણ આવશ્યક છે, તેવી રીતે નામ જપ કરનારે 10 નામાપરાધોથી બચવાનું પણ આવશ્યક છે. પરેજી ન પાળવાથી, કુપથ્ય ખાવાથી સારી ઔષધિનું સેવન પણ નકામું બને છે. તેવી રીતે નામાપરાધ કરવાથી નામ જપ પણ નિષ્ફળ જાય છે. 10 ઋતોથી 10 નામાપરાધથી બચીને રામ નામ જપવાથી કોટી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. તે 10 ઋતા આ પ્રમાણે છે: સાનિંદા સતી નામ વૈભવ, કથા શ્રી શેયોર્ભેદધિર, શ્રદ્ધા ગુરુ શાસ્ત્ર વેદ, વચને નામ્યર્થવાદ બ્રહ્મ, નામાસ્થિતિ નિષિદ્ધ વૃત્તિ, વિહિત ત્યાગો હિ ધર્માંતરે, સામ્યમ નામ જપે શિવસ્ય, ચ હરેર્નામાપરાધાદશ. 1 સન્નિંદા, 2 અસતી નામ વૈભવ કથા, 3 શ્રી શેષયોર્ભેદધિઃ, 4 અશ્રદ્ધા ગુરુ વચને, 5 શાસ્ત્ર વચને, 6 વેદ વચને, 7 નામ્યર્થવાદ બ્રહ્મ, 8 નામાસ્થિતિ નિષિદ્ધ વૃત્તિ, 9 વિહિત ત્યાગ, 10 ધર્માંતરે સામ્યમ. આ 10 નામાપરાધ કે ઋત છે, તેનો ત્યાગ કરવાથી નામ જપનું કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ 10 સંબંધી વિવરણ નીચે આપેલું છે. 1 સતનિંદા, સત્પુરુષોની, સ્વજનોની, સત્યની, સાચા કાર્યોની, સત સિદ્ધાંતોની કોઈ સ્વાર્થથી પ્રેરાઈને નિંદા કરવી, સત્ય માર્ગ પર ચાલવાનું, સત સિદ્ધાંતોને અપનાવવાનું, કોઈ લોભ અથવા ભયને કારણે સાહસ ન થાય તો લોકો પોતાની નબળાઈ છુપાવવા માટે સત્ય બાબતો અથવા સત્પુરુષોનો કોઈ મિથ્યા આધાર લઈ વિરોધ કરવા લાગે છે. આ સનિંદા છે. શત્રુમાં પણ સત્યતા હોય તો એ સત્યતાની પ્રશંસા જ કરવી જોઈએ. 2 અસતી નામ વૈભવ કથા, અસત્યનો આધાર લઈ આગળ વધેલી વ્યક્તિઓ અથવા સિદ્ધાંતોના ઓઠા નીચે વૈભવની પ્રશંસા કરવી. કેટલીય જૂઠી, પાખંડી, અત્યાચારી વ્યક્તિ પોતાની ધૂર્તતાના આધાર ઉપર મોટા કહેવાવા લાગે છે. એમની ચમક દમકથી આકર્ષાઈને એમની પ્રશંસા કરવી અથવા એમના વૈભવનું લોભામણું વર્ણન કરવું ત્યાજ્ય છે. અસત્યની નિંદા થવી જોઈએ. જૂઠા આધાર પર મળેલી સફળતાઓને આ રીતે સમજવી, સમજાવવી અને એમનું અનુકરણ કરવાનો લોભ થાય એ નામાપરાધ છે. 3 શ્રી શેષયોર્ભેદધિ, વિષ્ણુ, મહાદેવ વગેરે દેવતાઓમાં ભેદબુદ્ધિ રાખવી, એમને અલગ અલગ માનવા. એક જ સર્વવ્યાપક સત્તાની વિભિન્ન શક્તિઓના નામ જ દેવતા કહેવાય છે. વાસ્તવમાં પરમાત્મા જ એક દેવ છે. અનેક દેવોના અસ્તિત્વના ભ્રમમાં પડવું નામ જપ કરનાર માટે યોગ્ય નથી. 4 અશ્રદ્ધા ગુરુ વચને, સદગુરુ, તત્વદર્શી, નિઃસ્પૃહ આત્મપુરુષોના સદવચનોમાં અશ્રદ્ધા રાખવી, વિરોધ ન કરવા છતાં ઉદાસીન રહેવું તે અશ્રદ્ધા છે. સદગુરુના લોક હિતકારી સદવચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ.
5. અશ્રદ્ધા શાસ્ત્ર વચને. શાસ્ત્રના વચનોમાં અશ્રદ્ધા રાખવી. આમ તો કેટલાય પુસ્તકો સાંપ્રદાયિક, પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી યુક્ત હોવા છતાં શાસ્ત્ર કહેવાય છે, પરંતુ વાસ્તવિક શાસ્ત્ર એ છે જે સત્યતા, લોકહિત, કર્તવ્યપરાયણતા અને સદાચારનું સમર્થન કરે છે. આ કસોટીમાં જે શુદ્ધ સોનાની જેમ સાચું સિદ્ધ થાય તે જ શાસ્ત્ર છે. એવા શાસ્ત્રોના વચનો ઉપર અશ્રદ્ધા ન કરવી જોઈએ. 6. અશ્રદ્ધા વેદ વચને, અર્થાત વેદ વાક્યમાં અશ્રદ્ધા રાખવી. જ્ઞાનને વેદ કહે છે. જ્ઞાનપૂર્ણ, સદબુદ્ધિ સંમત વચનોમાં અશ્રદ્ધા ન કરવી જોઈએ. વેદ સત્ય જ્ઞાનનો આધાર હોવાને કારણે શ્રદ્ધા કરવા યોગ્ય છે. 7. નામ્યર્થવાદ ભ્રમઃ, નામના અર્થવાદમાં ભ્રમ કરવો. ઈશ્વરના અનેક નામોના અર્થમાં જે વિભિન્નતા છે એને કારણે ભ્રમમાં ન પડવું જોઈએ. ગોપાલ, મુરલીધર, યશોનંદન, રામ, રઘુનાથ, દીનબંધુ, અલ્લાહ, ગોડ વગેરે નામોના શબ્દાર્થ અલગ અલગ છે. આ અર્થોથી તત્વ અલગ અલગ હોવાનો ભ્રમ થાય, પરંતુ એ સાચું નથી. બધા જ નામ એક પરમાત્માના છે. તેથી પરમાત્માની બાબતમાં કોઈ પૃથકતાના ભ્રમમાં ન પડવું જોઈએ. 8. નામાસ્થિતિ નિષિદ્ધ વૃત્તિ. નામ તો છે જ, પછી અન્ય બાબતોની શું જરૂર? એવી નિષિદ્ધ વૃત્તિ. ઈશ્વરનું નામોચ્ચારણ કરવા માત્રથી બધા પાપ કપાઈ જશે. તેથી પાપ કરવામાં કોઈ મુશ્કેલી નથી એવું કેટલાય માણસો વિચારે છે. દિવસ રાત કુવિચારો અને કુકર્મોમાં લાગેલા રહે છે અને એના ફળથી બચવા માટેના સહેલા ઉપાયો શોધે છે કે 2-4 વાર રામ નામ લઈ લીધું તો બસ હવે બેડો પાર, બધા જ પાપ નાશ પામ્યા. આ જબરું અજ્ઞાન છે. પરમાત્મા નિષ્પક્ષ, સાચો ન્યાયાધીશ છે. તે ખુશામત કરનારના નથી પાપ માફ કરતો કે નથી ખુશામત ન કરનારના પુણ્યને રદ કરતો. કર્મોનું યથાયોગ્ય ફળ આપવું એ તેનો સુદૃઢ નિયમ છે. તેથી આત્મબળની વૃદ્ધિ માટે નામસ્મરણ કરતાં કરતાં પણ એવી આશા કરવી જોઈએ કે પરમાત્મા અમારા ખરા ખોટા કર્મોનું યથાયોગ્ય ફળ તો ચોક્કસ આપશે જ. જેઓ પાપનાશની આશા રાખીને બેસી રહે છે અને કુમાર્ગને છોડીને સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન નથી કરતા, તેઓ નામાપરાધ કરે છે. 9. વિહિત ત્યાગ. વિહિત કર્મોનો ત્યાગ, જવાબદારીને છોડી દેવી, કર્તવ્ય ધર્મથી મુખ ફેરવી લેવું નામાપરાધ છે. કેટલાય માણસો સંસાર મિથ્યા છે, દુનિયા જૂઠી છે વગેરે મહાવાક્યોનો સાચો રહસ્યમય અર્થ સમજ્યા વિના પોતાના કર્તવ્ય, ધર્મ અને જવાબદારીને છોડીને ઘરમાંથી ભાગી નીકળે છે. જ્યાં ત્યાં ગુંડાગીરીમાં, દુર્વ્યસનીઓના કુસંગમાં ભટકે છે. આ અનુચિત છે. ઈશ્વરે પ્રદાન કરેલી જવાબદારીઓ અને કર્તવ્ય ધર્મોને પૂરી સાવધાની અને ઈમાનદારીથી પૂરા કરતાં કરતાં ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. 10. ધર્માંતરે સામ્યમ. ધર્મ સિવાયની, ધર્મ વિરુદ્ધ વાતોને પણ ધર્મની સમતામાં રાખવી. અનેક સામાજિક કુરીતિઓ એવી છે જે ધર્મ વિરુદ્ધ હોવા છતાં પણ ધર્મમાં સ્થાન પામે છે. જેમ કે પશુ બલિ અને સ્ત્રી તથા શૂદ્રોની સાથે અસમાનતા તથા અન્યાયયુક્ત વ્યવહાર ધર્મના નામે પ્રચલિત છે, પરંતુ વાસ્તવમાં તે અધર્મ છે. આવા અધર્મોને ધર્મમાં જોડવા, ધર્મની સમતામાં રાખવા નામાપરાધ છે. કર્તવ્ય કર્મ જ ધર્મ કહેવાય છે. અકર્તવ્યોને, રૂઢિવાદને કારણે ધર્મ સામ્ય ન બનાવવા જોઈએ. આ 10 ઋતોથી શુદ્ધ થઈને એમનો ત્યાગ કરી 10 ઇન્દ્રિયોને સંયમમાં રાખીને સત્ય અને ધર્મથી જીવનને ઓતપ્રોત બનાવીને જે લોકો નામ જપ કરે છે, ભગવાનનું નામોચ્ચારણ કરે છે, એમનો જ આત્મા પવિત્ર બને છે અને તેઓ કોટી યજ્ઞ ફળના અધિકારી બને છે. એમ તો પોપટ પણ રામ રામ રટે છે, પણ એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. વાચકોએ 10 ઋત બનીને જ નામ જપ કરવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે રામ નામ સબ કોઈ કહે,
દશરથ કહે ન કોઈ, એક બાર દશરથ કહે, કોટિ યજ્ઞ ફલ હોય. તમારી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવો. સમસ્ત આધ્યાત્મિક ઉપદેશોનો સારાંશ એ જ નીકળે છે કે આપણી પ્રવૃત્તિ બહિર્મુખી બનવાને બદલે અંતર્મુખી હોવી જોઈએ. ચેતનાનો પ્રકાશ જે તરફ જાય છે તે તરફ જગમગાટ થઈ જાય છે, અને જે તરફ એનો પ્રકાશ જતો નથી તે તરફ અંધકાર થઈ જાય છે. ચેતનાના પ્રકાશમાં બે વિશેષતાઓ છે. એક, તે પદાર્થનું જ્ઞાન કરાવે છે. બીજું, તે એને પ્રિય બનાવે છે. તેથી જે બાજુ આપણી ચેતના જાય છે અથવા જે વસ્તુઓ પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ તેમને આપણે ફક્ત જાણતા જ નથી, પરંતુ તે આપણને પ્રિય બની જાય છે. જે બાબતોને આપણે જાણતા નથી તે આપણને પ્રિય હોતી નથી. માણસને જે વસ્તુ વહાલી લાગે છે એની તે વૃદ્ધિ પણ કરે છે. આ રીતે ચેતનાથી પ્રકાશિત વસ્તુઓની વૃદ્ધિ થવા લાગે છે. મનુષ્યના સાંસારિક ધન વૈભવની વૃદ્ધિ આ રીતે થાય છે. શરીરની ઉન્નતિ પણ શરીરની બાબતમાં વિચારવાથી જ થાય છે. જ્યારે માણસ બહિર્મુખી રહે છે તો તે સાંસારિક ઉન્નતિ કરે છે. એના ધન, યશ અને માન પ્રતિષ્ઠા વધે છે, પરંતુ એમનું સ્વત્વ અંધકારમાં રહી જાય છે. અંધકારમાં રહેવાને કારણે માણસને નથી પોતાની જાતનું કંઈ જ્ઞાન હોતું કે નથી એને પોતાની જાત પ્રિય લાગતી. એટલું જ નહીં, બહિર્મુખી વ્યક્તિને જો એકલી છોડી દેવામાં આવે તો તે પોતાની જાતથી એટલી નિષ્ફળ બની જશે કે એને આત્મહત્યા કરવાની ઈચ્છા થવા લાગશે. જો કોઈ કારણસર બહિર્મુખી વ્યક્તિને ક્યારેક એકલા રહેવું પડે છે તો જીવનથી નિરાશ થઈ જાય છે. એના વિચારો પોતાના નિયંત્રણમાં રહેતા નથી. એની માનસિક ગ્રંથિઓ એને ભારે ત્રાસ આપે છે. તેનું જીવન ભારરૂપ બની જાય છે. ચેતનાનો પ્રકાશ બહાર જવાથી મનુષ્યના મનમાં અનેક પ્રકારના સંસ્કાર પડે છે. આ બધા માનસિક ક્લેશને કારણે પેદા થાય છે. એનાથી આત્માની પ્રિયતા ઓછી થઈ જાય છે અને બાહ્ય પદાર્થોનું આકર્ષણ વધી જાય છે. આ રીતે મનુષ્યની ચેતના પાછળ સાંસારિક પદાર્થોની ઈચ્છાઓ રૂપે એક અચેતન મનની સૃષ્ટિ હોય છે. જે વ્યક્તિ જેટલી બહિર્મુખી છે તેટલી જ તેની સાંસારિક પદાર્થોની ઈચ્છાઓ પ્રબળ હોય છે. આ ગ્રંથિઓને કારણે મનુષ્યનું આંતરિક સ્વત્વ દુભાય છે. પછી તે ચેતનાના પ્રકાશને પોતાનો કરવાના ઉપાયો રચે છે. રોગની ઉત્પત્તિ એ પોતાની તરફ ચેતનાના પ્રકાશને બોલાવવાનો ઉપાય છે. મનુષ્યનું વૈયક્તિક અચેતન મન એની માનસિક ગ્રંથિઓ અને દમિત ઈચ્છાઓનું બનેલું છે. દબાયેલી ઈચ્છાઓ ચેતના પર પ્રકાશિત હોવાથી ગળી જાય છે અને મોટાભાગની માનસિક ગ્રંથિઓ આ રીતે ખુલી જાય છે. પણ તેનાથી માનસિક ગ્રંથિઓ બનવાનું અટકતું નથી. નવી માનસિક ગ્રંથિઓ બનતી જ જાય છે. આ રીતે અચેતન મનનો નવો ભાર તૈયાર થઈ જાય છે. મનોવિશ્લેષણ ચિકિત્સાથી માણસની વ્યાધિ વિશેષનો ઉપચાર તો થઈ જાય છે, પરંતુ એનાથી રોગ નાશ પામતો નથી. જ્યારે મનુષ્ય અંતર્મુખી બની જાય છે ત્યારે બાહ્ય પદાર્થો તરફનું આકર્ષણ છૂટી જાય છે. એને કારણે બાહ્ય પદાર્થો મનુષ્યના મન ઉપર પોતાના દ્રઢ સંસ્કારો પાડી શકતા નથી. આ રીતે નવા કર્મનો વિપાક બનવાનું બંધ થઈ જાય છે. હંમેશા આધ્યાત્મિક ચિંતન કરવાથી મનુષ્યની જૂની માનસિક ગ્રંથિઓ ખુલી જાય છે. હવે એને પોતાના સુખ માટે ક્યાંય દોડવું પડતું નથી. તેને અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ જન્મતી નથી. મનુષ્ય નિજાનંદમાં નિમગ્ન રહે છે. આવી વ્યક્તિ હંમેશા સામ્યાવસ્થામાં રહે છે. ચેતનાના પ્રકાશને ધીમે ધીમે અંદરની તરફ વાળવામાં આવે છે. એના માટે નિત્ય અભ્યાસ અને વિચારની આવશ્યકતા છે. જ્યારે માણસને બાહ્ય વિષયોથી વિરક્તિ થઈ જાય છે અથવા જ્યારે તે એને દુઃખરૂપ લાગે છે ત્યારે માણસ સુખને પોતાની અંદર શોધવાની ચેષ્ટા કરે છે. મન હતાશ થવાની સ્થિતિમાં માણસના વિચારો સ્થિર નથી રહેતા. તે બધા પ્રકારના પ્રયત્નોને શંકાની નજરે જુએ છે. તેથી જ એકાએક મનને અંતર્મુખી નથી બનાવી શકાતું, પરંતુ ધીમે ધીમે અભ્યાસ દ્વારા
એને અંતર્મુખી બનાવી શકાય છે. જ્યારે માણસ અંતર્મુખી થાય છે ત્યારે એને જાણ થાય છે કે એના માનસિક સંસારનો વ્યાપ બાહ્ય સંસારના વ્યાપથી ઓછો નથી. જેટલો બાહ્ય સંસારનો વિસ્તાર છે એનાથી કેટલોય વિસ્તૃત આંતરિક સંસાર છે. અર્થાત માણસને આત્મસ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિજ્ઞાનમાં રુચિ રાખનાર અન્વેષક જેટલું જ વધારે અધ્યયન, વિચાર અને અન્વેષણ કરવું પડે છે. સંસારની બધી વસ્તુઓ આત્મસંતોષ માટે છે. જો માણસને આત્મસંતોષનો સહેલો માર્ગ મળી જાય તો તે સાંસારિક પદાર્થોની પાછળ શા માટે દોડે? પરંતુ આ આત્મસંતોષ પ્રાપ્ત કરવો સરળ કામ નથી. જેટલી મુશ્કેલી કોઈ ઈચ્છિત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં થાય છે એનાથી ક્યાંય વધારે મુશ્કેલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પડે છે. આત્મજ્ઞાન મનની સાધનાથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મન આધાર વગરનું ન થઈ જાય ત્યાં સુધી નિજ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. પરંતુ મનનો સહજ સ્વભાવ આત્મા સિવાયની વસ્તુ પર અવલંબિત બનીને રહેવાનો છે. તેથી એને એની આદતમાંથી મુક્ત કરવામાં જે પ્રયાસ કરવો પડે છે તે કલ્પનાતીત છે. ઈશ્વરવાદમાં વિશ્વાસ રાખવાનો અને એના ધ્યાનમાં તલ્લીન થવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્મા પોતાના વાસ્તવિક સર્વોત્કૃષ્ટ સ્વરૂપને સમજીને સ્વાવલંબી બની શકે. ઈશ્વરની ઉપાસના દ્વારા આપણે દિવ્ય સતતત્વની આરાધના કરીએ છીએ, જેનાથી આપણો આત્મા તમોગુણ અને રજોગુણથી છૂટી સતતત્વમાં ભળી જાય. અનેક પ્રકારના વિધાનો દ્વારા, અનેકાનેક કર્મકાંડો દ્વારા સમગ્ર સંસારમાં ઈશ્વરની જે પૂજા ઉપાસના થતી જોવા મળે છે એનો મર્મ એ જ છે કે જીવ ઈશ્વરીય સતતત્વની અધિકાધિક નજીક પહોંચતો જાય અને અંતે પોતે પણ એવો જ બની જાય. એ અવસ્થાને પ્રાપ્ત થઈ જવાથી આનંદની કોઈ સીમા નથી રહેતી. અનંત આનંદમાં એની ચેતના તલ્લીન બની જાય છે. સત્વગુણની આ પરિપૂર્ણતાને બ્રહ્મની પ્રાપ્તિ કહે છે. બાદશાહ નૌશેરવા એક દિવસ શિકાર ખેલતા દૂર નીકળી ગયા. બપોરના સમયે એક ગામની પાસે ડેરા તંબુ નાખીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અકસ્માત ખબર પડી કે મીઠું એટલે કે નમક નથી. સેવક પાસેના ઘરમાં જઈને થોડુંક મીઠું લઈ આવ્યો. બાદશાહે તે જોઈને તેને પૂછ્યું, મીઠાની કિંમત ચૂકવી? તેણે જવાબ આપ્યો, આટલા મીઠાની શું કિંમત આપવી? નૌશેરવાએ તરત જ કહ્યું, હવે પછી આવું ન કરીશ અને આ મીઠાની કિંમત અત્યારે જ જઈને આપી આવો. તું નથી સમજતો કે જો બાદશાહ કોઈના બાગ બગીચામાંથી કિંમત ચૂકવ્યા વિના એક ફળ પણ લે તો તેના કર્મચારીઓ બાગને ઉજ્જળ બનાવી ખાઈ જાય. નૌશેરવાની આ ન્યાયશીલતાએ તેના રાજ્યના મૂળ મજબૂત કર્યા અને આજે પણ શાસકો માટે તેનું આચરણ આદર્શરૂપ